જય માતાજી મિત્રો, હું જન્મરાજસિંહ પરમાર અને મારા મમ્મી પૂર્ણાબા પરમાર અમે બંને ફરી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારી ચેનલ દરબારી રસોઈમાં। મિત્રો, હાલ જે વરસાદી વાતાવરણ ચાલી રહ્યું છે તેની અંદર તમારે ઘરે બનાવીને ખાવા હોય એવા સરસ મજાના ટેસ્ટી અને અમદાવાદ સ્ટાઇલ દાળ વડા બનાવશું આપણે, જેની અંદર આપણે ક્યાંય ખાવાના સોડાનો ઉપયોગ નહીં કરીએ, તેમ છતાં પણ આપણા એકદમ સરસ મજાના ફ્લફી અને સરસ મજાના હાર્ડ ટેક્સચર વાળા દાળ વડા આપણે ઘરે બનાવીશું। તો ચાલો શરૂ કરીએ। તો મિત્રો, અહીંયા દાળ વડાનું બેટર બનાવવા માટે આપણે લસણ તેમજ પલાળેલી કસૂરી મેથી લઈ લઈશું। ત્યારબાદ તેની અંદર ઉમેરવા માટે લીલા મરચા, આદુનો ટુકડો અને મીઠું લઈ લેશું। જો મિત્રો તમારા ત્યાં લીલા ધાણા હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો। લીલા ધાણા ઉમેરવાથી પણ આપણા દાળ વડાનો ટેસ્ટ સરસ આવશે। ત્યારબાદ આની અંદર એક ખાસ વસ્તુ કહી શકાય એવા પીસેલા કાળા મરી લેશું। મિત્રો, અહીંયા મેં એક મોટી વાટકી જેટલી મગની ફોતરાવાળી દાળ લીધેલી છે, તેને 2 થી 3 કલાક ગરમ પાણીમાં પલળવા દીધી છે। મિત્રો, જો તમારે 7 થી 8 કલાક દાળને પલાળવા ના દેવી હોય તો તમે તેની અંદર નવશેકા ગરમ પાણીની અંદર દાળને 2 થી 3 કલાક પલાળો તો પણ તમારી દાળ એકદમ સરસ મજાની પલળી જશે। ત્યારબાદ આ પલાળેલી દાળની અંદરથી આપણે પાણી દૂર કરશું, પાણીના સાથે જ તેના ફોતરા પણ દૂર થઈ જશે। મિત્રો, આ રીતે તમે તમારી દાળને 2 થી 3 વાર પાણીથી ધોઈ લેશો તો તમારી દાળ એકદમ સરસ મજાની ક્લીન થઈ જશે। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો 2 થી 3 વાર સારા પાણીએ ધોયેલી દાળ આપણી આ રીતની સરસ મજાની લાગશે। મિત્રો, તમારે આની અંદર મગદાળના ફોતરા કદાચ રહી જાય તો પણ તમારે ટેન્શન લેવાની જરૂર નથી, તેનાથી આપણા દાળ વડાના ટેસ્ટમાં કોઈ પણ પ્રકારનો ફરક આવતો નથી। મિત્રો, હવે આપણે આપણી દાળને થોડી વાર સ્ટ્રેનરમાં લઈ લેશું, જેના લીધે તેમાં રહેલા વધારાના પાણીનો ભાગ દૂર થઈ જાય। સ્ટ્રેનરની મદદથી આપણી દાળમાંથી વધારાનું પાણી દૂર કર્યા બાદ તેને મિક્સર બાઉલમાં લઈ લેશું। સ્ટ્રેનરની અંદર દાળ ઉમેર્યા બાદ તેની અંદર લસણ નાખીશું। ત્યારબાદ તેની અંદર આદુનો ટુકડો ઉમેરીશું। ત્યારબાદ તેની અંદર લીલા મરચાં ઉમેરીશું। ત્યારબાદ તેની અંદર આપણે પલાળેલી કસૂરી મેથી ઉમેરીશું। જો મિત્રો તમે અહીંયા લીલા ધાણાનો ઉપયોગ કરતા હોય તો તેને ઉમેરજો। ત્યારબાદ આપણે તેની અંદર કાળા મરીનો પાવડર ઉમેરીશું। મિત્રો, આપણે મિક્સચરની અંદર દાળને અધકચરી ક્રશ કરવાની છે અને તમે જોઈ શકો છો કે આપણું બેટર કંઈક આ પ્રમાણે લાગવું જોઈએ। ત્યારબાદ તેની અંદર આપણે મીઠું ઉમેરીશું। મીઠું ઉમેર્યા બાદ આપણા બેટરને આપણે વિસ્કરની મદદથી ફેંટી લેશું। મિત્રો, અહીંયા આપણે કોઈ પણ પ્રકારના ખાવાના સોડા કે ઈનોનો ઉપયોગ નથી કરતા, માટે આ રીતે વિસ્કરની મદદથી આપણે આપણા બેટરને જેટલું ફેંટશું તેટલા સરસ મજાના આપણા ફ્લફી અને એકદમ સોફ્ટ દાળ વડા તૈયાર થશે। મિત્રો, જ્યારે તમારા બેટરનો કલર કંઈક આ પ્રમાણેનો સફેદ પડતા રંગનો થાય ત્યારે તમારે સમજવાનું કે તમારું બેટર એકદમ પરફેક્ટ બન્યું છે। મિત્રો, 5 થી 7 મિનિટ સુધી વિસ્કરની મદદથી આપણા બેટરને આ રીતે વિસ્ક કર્યા બાદ એકદમ સરસ મજાનું આપણું આવું સોફ્ટ બેટર તૈયાર થશે। મિત્રો, આપણું તૈયાર થયેલું બેટર પરફેક્ટ બન્યું છે કે નહીં એ જાણવા માટે આપણે પાણી ભરેલી વાટકીમાં આ રીતે બેટર નાખશું તો એ તરશે તો તેનો મતલબ સમજી જવાનું કે આપણું બેટર એકદમ પરફેક્ટ તૈયાર થયું છે। તો ચાલો મિત્રો, હવે દાળ વડા બનાવવાની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ અહીંયા મેં એક પેનની અંદર તેલ ગરમ થવા મૂક્યું છે। આપણું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર દાળ વડા મૂકવાની શરૂઆત કરીશું। મિત્રો, હવે આપણું તેલ અહીંયા સરસ મજાનું આવી ગયું છે, તો આપણા બેટરને આપણે ફરી 1-2 વાર આ રીતે હાથની મદદથી ફેંટી લેશું અને ત્યારબાદ દાળ વડા બનાવવાની શરૂઆત કરીશું। તો મિત્રો, આ રીતે આપણે પેનની અંદર દાળ વડા નાખવાની શરૂઆત કરવાની છે। મિત્રો, આપણે જ્યારે તેલની અંદર દાળ વડા ઉમેરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમથી લો વચ્ચે રાખવાની છે, કારણ કે જો તમે હાઈ ફ્લેમ પર દાળ વડાને તળશો તો તમારા દાળ વડા બહારથી લાલ કલરના થઈ જશે અને અંદરથી કાચા રહી જશે। આ વાતનું મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। મિત્રો, તમે જોઈ શકો છો કે આપણા દાળ વડા એકદમ સરસ મજાના ફૂલાયા છે અને તેનો કલર પણ એકદમ સરસ મજાનો યલોઇશ ગોલ્ડન કલર આવી ગયો છે અને તેનું ટેક્સચર પણ કંઈક આ રીતનું યલોઇશ ગોલ્ડન કલરનું થઈ જાય ત્યારબાદ મિત્રો આપણે આપણા દાળ વડાને બહાર કાઢી લેશું। મિત્રો, આ વરસાદની ઋતુમાં જો તમે પણ દાળ વડા બનાવવાની ઈચ્છા રાખતા હોય તો અમારી આ રેસીપીને જરૂરથી ફોલો કરજો। જો તમે આ રેસીપીથી દાળ વડા બનાવશો તો તમારા દાળ વડા એકદમ સરસ મજાના બહારથી ક્રિસ્પી અને ક્રન્ચી તેમજ અંદરથી સોફ્ટ અને ફ્લફી તૈયાર થશે। મિત્રો, આ રીતે આપણા દાળ વડા તૈયાર થઈ ગયા બાદ તેનું એક્સ્ટ્રા ઓઇલ દૂર કરીને તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું।
તો મિત્રો આપણા અમદાવાદ સ્ટાઇલના સરસ મજાના મગની દાળના દાળવડા તૈયાર છે. અને આપણે એની ઉપર હવે મિત્રો આપણે ચાટ મસાલો ઉમેરીને તેનું સિઝનિંગ કરીશું. આ રીતે ચાટ મસાલો સ્પ્રિંકલ કરેલા દાળવડા આપણને સરસ મજાના ટેસ્ટી અને ચટપટા લાગશે. તો મિત્રો હવે આપણા તૈયાર દાળવડાને તમને હું તોડીને બતાવું. તો મિત્રો જો તોડ્યા બાદ તમે જોઈ શકો છો કે આપણા દાળવડા અંદરથી કેટલા સોફ્ટ અને સ્પંજી બન્યા છે અને બહારથી કેટલા ક્રિસ્પી દેખાઈ રહ્યા છે. તો મિત્રો તમે પણ અમારી આ રીતથી દાળવડા ઘરે બનાવવાની ટ્રાય કરજો અને અમે કોમેન્ટમાં જણાવજો કે તમારા દાળવડા કેવા બન્યા છે. તો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આ ઉપરાંત બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા, જેના લીધે તમને અમારી આવનારી વાનગીઓ વિશે માહિતી મળતી રહે. મિત્રો આપણે આ દાળવડાને આ રીતના ડુંગળી, તળેલા મરચા તેમજ 2 પ્રકારની ચટણીઓ સાથે સર્વ કરીશું. આભાર.